મારો વાલેડો 500 ની સોટાડી ગયો. ગાંધી બાપુને ફાયદો થયો, એના કપાળે સંદન સોટી ગયો. આવા ઘણી વાર હું થાય કોને ફાયદો થાય નક્કી જ નહીં. જો ગાંધી બાપુને ફાયદો થયો ને એને આ નોટમાં આવ્યા પછી કોઈ સંદન નહીં કર્યું હોય. એક બેન તો અવડું કાળી ચૌદશ નથી, અવડો ગોળો લઈને નીકળ્યો, મોટી માયણ, દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા અને આ ગીત ઝીલતું જાય. ગઈ અળશ ને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ તા કે અળશ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ખરેખર આ દિવાળી તો દિવાળી પેલા એટલે ભરોસાની વાત છે. એક જણાએ લગ્ન પછી 15મા દિવસે સાસુને ફોન કર્યો, જમાઈએ કુકુએ. અને હવે લગભગ એટલે લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કે નહીં. 100% કહું, માં જેટલો જ દરજ્જો આપો, 100%. અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ. આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા. એ ઊંધું હોત તો કેવું થાત, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે આ બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે. હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાટલા ફાડીને બહાર નો નીકળે. દેવ તત્વ વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય ને મૂછ ન હોય. ફાળી કોઈ દી રામને કૃષ્ણને મૂછ્યું હે? સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભાઈ આવો. દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે. એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય એટલે હતા એવા ને એવા પાછા. હમણાં તો 80 વર્ષના ડોહી બ્યુટી પાર્લરમાં ગયા. એ ક્યાં કટ કસલી હેરથી કટ નાખી, ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે. એટલે જમાઈને માં ન કેવું, એટલે માં કરતા વધારે દરજ્જો આપો, 100%. એ વાત પણ શબ્દનો એક કંટ્રોલ હોય છે, એક મર્યાદા હોય છે, પ્રોટોકોલ હોય. એને માં ન કહેવાય, એને મમ્મી કહો તો ઘરે આવે બેન થાય ડોહા. હાલે મમ્મીની દીકરીને શું કહેવાય? મોમ તમે આવી ગયા, તું હું કામ બોમ્બ કરે ને? એટલે જમાએ 15 દિવસ પછી, લગ્ન પછી 15મે દિવસે ફોન કર્યો, હાલો મમ્મી, કુમાર, મમ્મી કુમાર શાંત, કંટ્રોલ કુમાર, કંટ્રોલ, તમે ધીરજ રાખીને બોલો કુમાર. આવો આવો, અહીં બે આવો, અહીં બે જાઓ, કૃષ્ણ ભગવાન અહીં બે જાઓ. તને બેન ભણાવતા લાગે. તેરે મેરે હોઠો પે, એની સ્માઇલ તો જો, એની અદા જો, તાળીઓ પાડવાનો, અદાઓ તાળીઓ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ, આ પપ્પાને કહી દેજો, આના લગ્નમાં મારો પ્રોગ્રામ. ક્યાં છે પપ્પા? આના પપ્પા ક્યાં બેઠા છે? ફાઈનલ હો? હા પાડી દીધી, પાડો તાળીઓ. આપને એક પ્રોગ્રામ મળી ગયો. એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે, સંતોની હાજરીમાં આ પાડી છે. એનો અર્થ એ થયો મારી આયુષ એટલી થઈ ગઈ. ખરેખર જીવવા જેવું આવ્યું અત્યારે મારા. અત્યારે તમે કોકના લગ્ન જોઈ તો એમ થાય ક્યાં બાત હે. 8 દીકરીઓ તો હણગારવા આવ્યું હોય,
કેવું હણગારે હે. અને જયભાઈ પીરહવા વાળા મુંબઈ થી આવે, કેટરસ વાળા કેવા બહેનો આવે પીરહવા. હે ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી લાઈવ હવે બોટો વળી જાય ગગીના દીકરા તમે માવું પીરીને વયું દાડ હોય રાજીયા. એટલે ખરેખર આમ અત્યારે લગ્ન જોયું એવા ડેકોરેશન એવા બગ્યું રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી એવું બગ્યું અત્યારે ભાડે મળેલું. અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ગોઠણ ગોઠણ સુધી જોડાણ ધમક 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 ધમક. અરે એમણા હામો મળ્યો તો આપણે સલામ મારવાનું મન થાય, પણ તા પાછું આપણે આ તો બેન્ડ વાળો છે. હે કેવા બેન્ડ વાળા આવ્યા છે સાહેબ, એને એકવાર તાળીઓ દીધું. આ બધું રૂડું કરે જ બધા પ્રસંગોને દીપાવે. હે કેવા બધા ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટતા વેવાઈના ઘરને આંગણે વરઘોડિયાનું નામ લખાય ઉપર, વેવાઈનું નામ લખાવ લખાય તો ખરું બધું કરી જાય. અત્યારે તો ફટાકડા હાહુથી બીવે સાહેબ. અને જમાઈનો ફોન આવ્યો, મોમ કુમાર બોલો તો ખરા, મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો. ઉભેરો મામો પાણી પી લો, પાણી પી લો કુમાર, પાણી પી લો. આ પાણી પી લો નહીતર મારે કપાસમાં જવું પડશે. આપણે ઘણા એમ થાય કપા વીણો ગયો, ન્યાય કોટરીઓ ખોલી ઘણો બેઠો. અને પાછો બહાર આવીને કે એકાંતની દુનિયા આખી નોખી હોય. રહેવા દે રહેવા દે. હા મોમ, I am all right. Yeah. મોમ. હા કુમાર હવે કયો. મોમ હું 15 દી પહેલા ત્યાં પણ આવ્યો ને. હા મોમ હા કુમાર, જયારે અમે વિદાય લેતા હતા તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા માથા ઉપર તમે હાથ મૂક્યો. હા કુમાર, મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો. અને મોમ હું આશીર્વાદ લેતો હતો, પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું. પણ મોમ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. જીવનમાં માણસની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે. રૂપ અને ગુણનું બે ભંડાર હોય તો ગરવી ગુજરાત છે બાપુ. આ શ્રાવણ મહિનો ગયો પછી ભાદરવા આવ્યો, ભાદરવાના 15 દી ગયા તરત પાછો હરાદ આવ્યો ને, હરાદ આવ્યો. એક ભાઈ ફોન આવ્યો મને કે માયાભાઈ કાલે જમવા પધારવાનું છે. હું શું છે કે અમારા દાદાને હરાદમાં ભેળવીએ. મેં તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળવ્યો, હરાદમાં ભળે નો ઈ. કારણ કે અમુક ઉપરથી જે આવ્યા ને હાવ સર્કિટ વગેરે જાય. મારા હામું તમે જે બોલો ને હામું બોલો. અમુક ને કાંઈ કામ ન હોય ને આમ બેઠા હોય. આપણે સારું આમ પ્રોગ્રામમાં બધા તાળીઓ પાડે, દાંત કાઢે તો બધા આમ જોવે. હું એલા હી ગયો ભજન અવાજ હોય, ભજન એમ કેવો ભજન હું હી ગયો હતો. તો આપણે ભજન ચાલુ કરીએ. મમતા મરે નહીં. મારી વહુ નું નામ એને કેમ ખબર પડી? એટલે મર્યા પછી સાંભળીએ તો આપણે મોક્ષ થઈ જાય. એટલે અત્યારે કોઈ ન સાંભળવી તો વાંધો નહીં. હા જીવતા આટા મળી ગયો.
પણ ભૂત થાઓ. એક હાવ ઝીણો જોક્સ કહું. કાળી સૌદેશ નથી ભૂત થાય એવું કહે ને, તો એક જણો કાળી સૌદેશ નથી ત્રણ કોથળી પી ગયો. ભૂત એટલે શું કહેવાય? આ જોઈ લેવું છે. એટલે કોકે કીધું તો જરખ્યું મહાણ છે ન્યા થાય ભૂત. મહાણેજી મહાણ ના ઓટે બેઠો, મહાણ ના ઓટે ઓલી ખાટલી આવે ને ત્યાં લોખંડ ની આવે. હા ઘરે ખરો ગામો ગામ મહાણે હારા છે, મરવાનું મન થાય એવા. બાકી તો અમુક ના મહાણ જોઈ તેમ કે મરાય થોડું, અહીંયા થોડું જોવાય, પણ બધું સારું થતું જાય. હા બહુ સરસ. જરખ્યા મહાણે ગયો ઓલો પીન કાળી સૌદેશ ને, ત્યાં તો ડાકણ થયો. ડાકણ આવી, તરબૂચ જવડા જવડા ગાલ, શેન્ટિંગ ના હરિયા જેવા વાળ. ઓહો, બાવી ફૂટની ઊંચાઈ, અવડી અવડી તો આંગળીઓ. અવડાવડા ન ખવડાવડા. રાજ્ય માપમાં કઈ ભૂલ હોય કહેજે પાછું. અને ઓલો કોથળી પીને બેઠેલો, ઓલે હા કરતે કરતે આવી તો બેઠા બેઠા આવો આવો બેન બેહો બેહો. ઓલી ડાકણ ને પરસ્યો વળી ગયો. મરદનું ફાટ્યું, મને ભાડેતા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય. અને આને કઈ અસર નહીં. ઓલી વધારે કરી, હા ટાઈમ નો બગાડો ખોટો, ફેરવાની એમ ફરે નહીં, છાટું હોય એમ થાય. પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી? બીક ક્યાંથી લાગે, લગ્ન થઈ ગયા આપણા. હવે એને કેવું ફટકારવું છે. અરે હું કોઈ દિવસ ને નાની હોની દુકાનમાં જ આવું જ નહીં. હું રોલેક્સ ની દુકાનમાં જોલી, ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટ્રાય કરવા. વેલકમ વેલકમ. કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય. સાલુશીલા ઘડિયાળના કોલ અમદાવાદ એનો મેનેજર માવો થોડો કેવી લેવી છે કે જેવી હોય એવી કાઢી દઈએ આગળ આપણે. શોરૂમ કેવો છે એના ઉપર. મર્સિડીઝના શોરૂમમાં જાય બેસી તા તો ઠંડુ મળે આવવા. અને આપણા ગેરેજે ગયા તો સા લેવી શું લેશો તમે? બહુ સરસ. ખરેખર આપણે પ્લેનમાં જાય બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે. આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય, સાંભળ્યા જ કરી. કૃપયા ધ્યાન દીજીએ, बॉम्बे जाने वाली फ्लाइट गैंट क्रमांक 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે. આપણે એ પ્લેન ને બદલે રેલની ટ્રેનની મુસાફરી કરો એટલે ત્યાં પ્લેટફોર્મ ઉપર જાઓ. ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર તાણ ઉપર આવશે. ફૂટ ફૂટ આખા રહેજો. અને એમાં આપણા કુંડલાના એસટી ડેપોમાં આવો. કુંડલા જુનાગઢ વાયા સલાળા ધારી બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી છે. અહીંયા ગાવું બેઠી છે ભાઈ, ઉભી કરજો. તમે ક્યાં જાવ છો એના ઉપર આધાર છે.